नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविद्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय प्रभाव निदाता परमात्मा प्रकाश 153 गाथा છે બાવા વિતરાગ પરમાનંદ રૂપિયો આત્મ સુખ સુખ ક્યાં છે એમ કે છે ભગવાન આત્મા વિતરાગ પરમાનંદ સુખ રૂપ છે શરીર વાણી તો જુદા છે એની વાત બહુ કરશે પણ પુણ્યને પાપના ભાવ જે શુભ શુભ રાગ એનાથી જુદું આત્મ તત્વ છે અંદર એ વિતરાગ પરમાનંદ સુખ રૂપ છે વિતરાગ પરમાનંદ રૂપ આત્મ સુખ ઇન્દ્રિયોના સુખ આદિ છે તો રાગ અને દુઃખ છે શરીર પ્રત્યેના પ્રેમમાં જે રાગ માને સુખનું નહીં તો દુઃખ છે પાંચેન્દ્રિયના વિષયો તરફમાં લાલસા વિષયની એ પણ દુઃખ ને રાગ છે જેને સુખ જોતું હોય એટલે કે જેને ધર્મ કરવો હોય એટલે કે જેને મોક્ષનો માર્ગ પ્રગટ કરવો હોય એને વિતરાગ પરમાનંદ સુખનું ધ્યાન કરવું આવી વાત છે બરાબર એનાથી વિપરીત નરકાદી દુઃખ નીચે નારકી ભગવાન જીનેશ્વર દેવે સાત નારકી જોયા છે એમાં અનંત દુઃખ છે ત્રિયંજ ગતિમાં ધોળમાં પણ અનંત દુઃખ છે મનુષ્યમાં આ બધું દુઃખ છે સમજાય છે કાંઈ વિચારવા જેવું છે આ પૈસા વાળા કહેવાય દુઃખી દુઃખી થઈ પૈસા જળ છે જળ માનતા જળમાં કર્મના પ્રીતિ છે માં દુઃખ છે હા આવી વાત છે ભગવાન દિનેશ્વર દેવ મૂળ વાત કરવા માંગે છે હા સમજાય છે કાંઈ આત્મા સર્વજ્ઞ દિનેશ્વર વિતરાગ દેવે એવો છે કે કેવો એ તો વિતરાગ પરમાનંદ સુખરૂપ છે આવી વાત છે હવે આવી છે આત્મા એટલે હું આ સ્વરનું કરે ના કરે ને એમ નહીં આત્મા નહીં વિતરાગ રાગ રહિત પરમાનંદ અતિન્દ્રિય એવું સુખરૂપ છે એનો આશ્રય કરતા વિતરાગ પરમાનંદ સુખની પ્રાપ્તિ થાય છે બરાબર બરાબર આવી વાત છે એનાથી વિપરીત ચાર ગતિનું દુઃખ છે આ બધા કરોડોપતિ દેખાય છે ને એ બિચારા દુઃખી છે એને ખબર નથી હા ખબર નથી મૂંડ છે એમ જો ખબર નથી તો નકાર માંગ્યો ખબર મૂંડ છે ભગવાનભાઈ હા હા
માટી સ્થિતિ વિતરાગ જિનેશ્વર દેવ પરમેશ્વર સર્વજ્ઞ પરમાત્મા એના જ્ઞાનમાં ત્રણકાળ ત્રણનું જણાણા ઈચ્છા વિના વાણી નીકળી બરાબર એની તકરાર મોટી વાણીના કરતા કેવડી છે એમ કે વાણી તો જળ છે એવું તને ખબર અવાજ ઉઠે છે તો જળ નહીં ઘટે આત્મા થઈ જળની ભાષા જળથી થાય છે આત્માથી નહીં આત્માથી રાગ થાય આત્માથી નહીં એમ કે રાગી ઉપાધિ વિકલ્પ વિકાર નિમિત્તની આશ્રય ઉપાધિનો ભાવ પુનપાપનો ભાવ છે એ આત્મા નહીં એને સર્વજ્ઞ જિનેશ્વર દેવ આત્મા કહે છે એવો બીજે સર્વજ્ઞ સિવાય ક્યાંય બીજે છે નહીં આ આત્મા જેને કહીએ તો ભીતરાગ પરમાનંદ સુખ છે એનાથી વિપરીત ચાર ગતિના દેવના પણ દુઃખ છે સ્વર્ગમાં દેવો પણ દુઃખી છે કેમ કે આત્મા આનંદ સ્વરૂપની જ્યાં દ્રષ્ટિ નથી ભગવાન આનંદ સ્વરૂપનો જ્યાં આશ્રય નથી એને પરનો આશ્રય છે તે બધા દુઃખી છે બરાબર આવું છે બાયમાં લેર કરતા દેખાય 5-50 લાખના બંગલા હોય બાયની છોકરા એ તો બધી પર ચીજ છે ને પ્રભુ અહીં તો શરીર ઉપર વાત લેશે આ જળ માટી છે ધૂળ છે અજીવ છે પર છે એનો પ્રેમ કરો એ દુઃખ એમ કે છે નરકાદિ કે દુઃખ નરક આદિ એટલે 4 ગતિ એ શેઠિયાઓ એ દેવો એ રાજા બધા દુઃખી છે આત્માના આનંદનો જ્યાં આશ્રય નથી અને સ્વાશ્રય છોડીને પરાશ્રયમાં જે ઉભા છે એ બધા દુઃખી છે એને ખબર નથી અને પાતના જોરમાં દાંત કાઢે એ સ્થિતિ છે વાત પિત્ત અને કફની દશાઓ વકરી ગઈ છે એથી દાંત કાઢે છે તો સ્નેપાતનો દાંત છે સુખી છે એમ અજ્ઞાની પરમાં અનુકૂળ દેખી શરીર સ્ત્રી કુટુંબ પરિવાર પૈસા ધૂળ આબરૂ અને પાટિયાને જેમ દાંત છે એમાં અજ્ઞાનીને એમાં રાજી પણ લાગે છે બરાબર મૂળ તત્વ જેનું બહુ ભગવાન દિનેશ્વર પરમેશ્વરે કહ્યું તત્વ બરાબર એ તો કે છે કે પરને દયા દાન દત્તના ભાવ છે એ રાગ છે એનાથી ભગવાન તો ભિન્ન છે એનાથી નરકાદીના દુઃખ ભિન્ન છે उसका कारण यह है उसका कारण यह शरीर माटी ઉદગળ જળ ખંડનો પિંડ છે આ તો માટી એ પરમાં દુઃખ છે એ દુઃખનું કારણ શરીર છે માટી છે ઉદગળ છે આમ નથી કહેતા કોઈ લોઢાની ખીલી વાગી જાય શરીરમાં તો એમ માણસો બોલે મારી માટી પાકની છે પાણી અડવા દેશો ને પાણી અડવા માટી પાકની છે એક વાર એમ કે મારી માટી પાકણી એક વાર કે શરીર મારું હવે આમાં શું કરવું છે બ્રહ્મણાનો કઈ પાર છે બરાબર
પૈસા પૈસા તો ક્યાંય રહી ગયા ધૂળ એની. હા હા, નવ તત્વમાં આત્મતત્વ કોને કે હું એમ કે છે. લક્ષ્મી, શરીર, આબરૂ એ તો અજીવ તત્વ છે. નવ તત્વ છે ને ભગવાને કહ્યા. એમાં હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગવા, આપનાના ભાવ પાપ તત્વ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ પુન તત્વ છે. એ પુન તત્વ છે. એ તત્વ આત્મા ક્યાં છે? બધા વાંધા ઉઠેલા છે નથી. હું પુન થોડી તો બહારની ક્રિયામાં પુનનું ફળ ભગવાન છે. જે આનંદ સ્વરૂપ ભગવાન અર્યંત થયા એ તો રાગ ને દ્વેષ ને મિથ્યાત્વ ની ભ્રાંતિ એ રૂપી અરી અને હણીને વિતરાગતા થઈ છે. હા હા હા, સમજાણું કાંઈ? એ પુણ્યના ફળ તરીકે કે અરી નથી થયા. એ તો પુણ્યનું ફળ બાયમાં વાણી હલનચલન થાય એ બધી પુણ્યની ક્રિયાઓ છે. પૂર્વના પુણ્યો. અહીં કે છે उनका शरीर दुखનું કારણ उसको बुरा समझकर, ये तो टीकाकारे जब कहूं, पर ये पर समझकर શરીર જે માટી ધૂળ છે એનાથી વલણ છોડ. બરાબર. તારે જો સુખી થવું હોય તો અથવા ધર્મ કરવો હોય તો આવી વાત છે. ધર્મ કરવો કહો કે સુખી થવું કહો, એક જ વાત છે. બરાબર. એ સુખ કોણ? આત્માનું સુખ. હા હા હા. એને पर समझ कर ज्ञानी जीव देह की ममता छोड़ देते हैं. बराबर. દેહ મારવાનો ભાવ મિથ્યાત છે. મિથ્યાત એ મહાદુઃખનું સમુદ્ર છે. બરાબર. દેહ હું નહીં, જેને સંયમ દર્શન પ્રગટ કરવું છે એને દેહ હું નહીં. બરાબર. હું કોણ? સિદ્ધાર્થ વિતરાગ આનંદ સ્વરૂપ પરમાત્મા પોતી આત્મા છે. આવું બે હું ક્યારે ખતમ જેવી 5-25 હજાર મળે ત્યાં સુખી માની લેજો. લખાણ કઈ પોળા 2-4 લાખ નું થાય. હું પોળો ને શેરી આંકડી થઈ જાય. હા હા, હું કંઈ ક્યાં પહોંચ્યું ત્યાં. વિતરાગ પરમેશ્વર દિનેશ્વર દેવ એમ કે છે કે દુઃખનું કારણ તો આ શરીર છે. બરાબર. એ તો આપણે આવી જ ત્રણ ગુણ. શરીર વિધાતા એ કર્મે ત્રણે લોકમાં જે દુઃખ છે તેને ભેગા કરીને શરીર બનાવ્યું છે. કર્મ કર્મ ફળ. હા, અને તે પાપ છે. આ તો શરીર. હા હા, એની ઉપર નજર કરતા પાપ થાય છે. ભગવાન આનંદનો નાદ પ્રભુ અંદર છે. એના ઉપર નજર ન કરતા આની નજરોમાં રોકાણો. હા હા, દુઃખમાં રોકાણો છે. ભાઈ એને ખબર નથી. વિતરાગ માર્ગની ખબર નથી. સમજાણું કાંઈ? એ શરીર બધા રૂપાણા દેખાય ને એ બધા હાડકાની ફાસ તો છે. ભાઈ આત્મા નહીં. બરાબર. એમાં રહેવું એ સંતોને આત્માર્થી ને ઠીક નથી એમ કે. બરાબર. નહીં કે છે એમાં રહેવું એટલે
શરીર મારું છે એવી મમતામાં રહેવું એ સત્પુરુષને ઠીક નથી. સમજાણું કાંઈ? ભગવાન વિતરાગ પરમાત્મા એમ કે છે કે એને જાણીને દેશી મમતા છોડ અને શું કરવું? શરીરના રજકણો માટી તેનો પ્રેમ છે. બહારની વાતો તો ક્યાંય રહી ગઈ. હે હસમુખ ને પૈસા તો ક્યાં મુંબઈ રહી ગયા નહીં? ગરમી છે ને હું પૈસા આવશે ઊંડામાં થાય કે નહીં? છોકરા છે મારે છોકરા પૈસા છે ને એ નહીં આ બે વેવાય બેઠા છે. ધૂળ છે બાપા ભાઈ, તને ખબર નથી. સારી ચીજ હોય એ તારાથી જુદી હોય અને જુદી હોય એ સારી ચીજ હોય. ન્યાયથી એને વિચારવું પડશે. અહીં તો પરમાત્મા જિનેશ્વર દેવ જે કે છે સંતો આરત્યા થઈને જગતને માલ જાહેર કરે છે. ભગવાન તારે દુઃખી થવું હોય તો શરીરનો પ્રેમ રાખ. હા, બાઈનો બીજાનો પ્રેમ તો એ તો રહી ગયો. સુખી થવું હોય તો પ્રભુ એકવાર દેહનો પ્રેમ છોડ્યા. એ હાડકા માણસ અને ચામડાનો પ્રેમ છોડ. ભગવાન આનંદનો નાથ અંદર બિરાજે છે. હા, એ બી સાંભળ્યું ન હોય અંદર હાથમાં આવો છે. હા, વિનેશ્વર દેવ એમ કે છે. હા હા, અમે આવે છે ને સ્તુતિમાં નહીં? પ્રભુ તુમ જાન ગરીતી સૌ જગ દેખતા. સિમંદર ભગવાન બિરાજે છે મારી ક્ષેત્રમાં. તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમેશ્વર મહાવીર પરમાત્મા બી તો મોક્ષ વધારે. નમો સિદ્ધાંતમાં એ તો ગયા. આ ભગવાન બિરાજે છે મહાવીરમાં અત્યારે એ નમો યંતાણમાં છે. હા હા, કેમ કે હજી શરીર છે, 4 કર્મ બાકી છે. શિર ભગવાન છે એને તો આ 6 કર્મનો અભાવ છે ને એટલો આનંદનો નાથ જાગીને ઉઠ્યો છું. આમને હજી 4 કર્મ બાકી છે. કેવું જ્ઞાન થયું? પરમાત્મા છે, સમોષણમાં બિરાજે છે, એમની સ્તુતિ કરી છે. પ્રભુ તુમ જાન ગરીતી સૌ જગ દેખતા. નિજ સત્તાએ તું સૌને દેખતા. हे नाथ, हे वितराग, हे सर्वज्ञ प्रभु, आप 3 का और 3 लोग देखो છો, જાણો છો. એમાં અમારો આત્મા આપ કેવો દેખો છો? બરાબર. નિજ સત્તા પોતાનું હોવા પણ એથી પવિત્ર ને આનંદ છે એમ તમે જુઓ છો. બરાબર. હા હા હા. કેમ કે શરીરવાણી આ તો બધા જડ નજીક. બરાબર. અંદર પુણ્ય પાપ દયાદાનના વ્રતના પરિણામે પુણ્ય, હિંસા જૂઠના પાપ, એનાથી રહી ભગવાન આપ અમારા આત્માને તમે જુઓ છો. બરાબર. હા 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 હા. તો લીલાધરભાઈ, આ બધા પૈસામાં ઘૂંચાઈ ગયા બધા તમારા છોકરા બોકરા. હો હા હો. આપણા રામજીભાઈ ના છોકરા નહીં, પૂનમચંદ ને બધા બાવાને વળી ગયા. સાંઈ બાબુ છે, ધૂળમાં એ નથી મારા. વિતરાગ માર્ગ સિવાય કઈ માર્ગ છે નહીં કઈ. સમજાણું કાંઈ? એને કઈ માથે દુઃખમાં એવું તમારે બીજા પકડ્યો જાદુ કરી લાવ જાદુ બતાવતા એવા ઢોંગ કર્યા છે. માથે આવી શોખની આપવામાં વાંચ્યું નહીં? હું મારા આમ હાથ નાખીને વિભૂતિ રાખ નીકળે છે, ધૂળ નીકળે. એ તો અંદર રાખ રાખે અંદરમાં જમો કરી આમ કે હવે ધૂળમાં શું છે મારા આંબરને રાખ નીકળ્યો દેવ આવતો હોય તો શું છે?
એમાં ધર્મ ક્યાં આવ્યો? આ તો ત્રણ લોકના જનેશ્વર દેવ પરમેશ્વર દેવગુરુ એમ ફરમાવે છે. ભાઈ એ વિભૂતિ મળે છે પૂર્વના પુણ્ય લઈને, એ કઈ સારી ચીજ નથી. બરાબર. આ શરીર દુઃખ છે તારું નથી. અહીં તો કે આ તો મારી છે. એ મહાનમાં એક વાર આ બધા અગ્નિ હોશે. બાપા તો જળ છે ને ભગવાન. હું જે છો એ તો આનંદ નો નાથ. અરે કેમ બે એમાં પુણ્ય પાપના ભાવ પણ દુઃખરૂપ છે. એ આત્મા નહીં. એ પુણ્ય પાપ તો ભિન્ન રહી ગયું. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર જેને આત્મા કે છે તો પરમ આનંદ નો નાદ પ્રભુ છે. બરાબર. એના વિરુદ્ધ નું મળેલું શરીર તે દુઃખરૂપ છે. આ સુખરૂપ છે તો દુઃખરૂપ છે. સમજાણું કઈ આખરી વાતું બાપા. અત્યારે તો સંપ્રદાયમાં એ વાત છે નહીં. ખબર છે ને મને તો બધી ત્યારે તો દયા પાવો વ્રત કરો ને અપા કરો એ ધર્મ. અરે ધૂળે નથી સાંભળને. એ તો બધી રાગની ક્રિયા છે. કોને કેવા વ્રત ને કોને કેવા તપ ને એની ખબર ન મળે. વિતરાગી આનંદ સુખરૂપ ભગવાન એની દ્રષ્ટિ કરીને અનુભવ થાય પછી એમાં સ્થિરતા થાય તેને વ્રત ને તપ કે છે. હજી વસ્તુની ખબર વિના વ્રત તપ આવે ક્યાં વિચારવા? સમજાણું કઈ? હા એ કે છે શુદ્ધાત્મ સ્વરૂપ કા સેવન કર. હે એ બધી શું છે? શરીર વાણી મન એ પર છે તેની પ્રીતિ છોડી સેવન એનું કર્યું છે. એનું પ્રીતિ સેવન છોડીને ભગવાન આત્મા શુદ્ધાત્મ અનુભૂતિ આનંદ નો નાદ ભગવાન શુદ્ધાત્મ છે સ્વરૂપ. શુદ્ધાત્મ સ્વરૂપ પુણ્ય પાપના વિકલ્પને દેહથી ભિન્ન ભગવાન અંદર એનું સેવન કરે. એમાં એકાગ્ર થાય તને સુખ થશે, આનંદ આવશે અને મોક્ષ માર્ગ તેમાં પ્રગટ થશે. આવી વાતો છે. આકરી પડે પણ શું થાય બાબા? અનંત કાળમાં એને કોઈ સાંભળ્યું નથી મારે. એમને એમ જિંદગી બફમમાં ગઈ બધી. કે છે ભગવાન આ બાજુનું પડખું છોડી દે ને, પડખું ફેરવી નાખે. પડખું કેટલે કરવટ પડકે સૂતો હોય ને આમ સૂતો હોય ગરમ ના થાય આ પડકે ફરે. રાતે ઊંઘ ન હોય એટલું પડકે. એમ કે છે આ પડખે તું છૂટો છો. શરીર મારું, પૈસા મારા, ધૂળ મારી, બાયડી મારીને રાગ મારો એ પડકે છૂટો ત્યાં દુઃખ છે. બરાબર હોય હગે ત્યાં આદમીની કસાઈ. સમજાણું કઈ? પ્રભુ આમ પડખે આવી જાય અંદર રહે. જ્યાં વિતરાગી આનંદ નો નાથ પ્રભુ છે અંદર, એનું સેવન કરતે हैं. देखो જ્ઞાની है ધર્મી તો રાગનું સેવન અને શરીરના પ્રેમનું સેવન છોડી અને આત્મા શુદ્ધાત્મ પરમાત્મ સ્વરૂપ એમાં એકાગ્ર થાય છે. એ શુદ્ધાત્માની સેવા કરે છે. ભગવાન પરમાત્મા તીર્થંકર દેવ ને મૂર્તિને એની સેવા તો શુભરાજ છે. હોય છે પાપથી બચવા હોય છે પણ એ ધર્મ નહીં. ધર્મ તો જેનામાં
ધર્મી એવો ભગવાન જેનામાં ધર્મ પડ્યો છે, ધર્મી એવો ભગવાન આત્મા, એમાં આનંદ જ્ઞાન શાંતિ એવું ધર્મ સ્વભાવ પડ્યો છે, એના સ્વભાવનો આશ્રય જતા વેત દશા પ્રગટ થાય એને ધર્મ કહેવામાં આવે છે. આવી વ્યાખ્યા ભારી કથમ જગતને અનાદિથી માની છે. સાધુ થયો, બાવો થયો, જૈનનો સાધુ થયો, દિગંબર થયો, પણ એ બધી દેહની ક્રિયા ને રાજની ક્રિયા એ મારી એમ માનીને ત્યાં ઉભો રહ્યો. બરાબર. હા હા. ज्ञानी एम कीधु देह की ममता छोड़ देते हैं, हाँ हाँ हाँ, और शुद्धात्मा स्वरूप का सेवन करते हैं, निज स्वरूप में ठहर कर सेवन की व्याख्या करी. भगवान ज्ञान स्वरूप आनंद स्वरूप उतीन्द्रिय अनाकुल आनंद स्वरूप भगवान. हाँ भगवान हो એમાં ખરેખર છે ને, ખરેખર દેહાદી પદાર્થ में પ્રીતિ છોડ, આમ પ્રીતિ નહીં છૂટે કે જગ્યા. હા હા હા. આ આનંદનો નાદ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ તેજ સમાન સદાપદ મેરો. હા હા. અરે એની આત્માની ચિંતા એ સ્વરૂપમાં ફરીને પરનો મમતા થશે, એના મમતા નહીં છૂટે એમ કે. હા હા હા. આવું માથું લાગે ને બધું, પણ આનું કારણ સાધન શું? બાપુ આ સાધન છે ભાઈ, એ સાધનમાં પરખા જોયા નથી. અંતર ચીજ આત્મતત્વ. દાખલો તો આપી છે ને ઘણી વાર, શકરકંદ નો. આપણે શકરકંદ તમારે શું? શકરકંદ છે અમારા શકરિયા છે કાઠિયાવાડમાં. એ શકરકંદમાં ઉપરની લાલ શાક જે કોચરું છે એને છોડી દેવું તો એ શકરકંદ છે. શક્કર એટલે સાકરની મીઠાશનો પિંડ છે. શક્કર કે છે ને એટલે સાકર. હા હા હા. લાલ છાલનું લક્ષ છોડી દે બરાબર તો આખો અચ્છેર કે પોણો શેરનું દો છે એ શકરકંદ, શક્કર નામ સાકરની મીઠાશનો પિંડ છે. બરાબર. એમાં ભગવાન આત્મા શરીર અને પુણ્ય પાપના વિકલ્પોની છાલનો લક્ષ છોડી દે. હા હા. એ તો અતિન્દ્રિય આનંદનો કંદ છે. શકરકંદ બે આ ન બે મારા કોઈ દી. હા ક્રિયા છે નહીં, સાંભળવા મળે એનું બિચારાને શું કરે. અરે જિંદગી આમ નામ ઢોરની પેથી હાલી જાય. ઘરે 5-50 લાખ મળે ધૂળમાં તો એમાં. હા હા. અહીં કે છે પ્રભુ તને વિશ્વાસ નથી આવતો. એ શકરકંદ નો એને વિશ્વાસ આવે. હે આ પ્રભુ અંદર છે ચૈતન્ય. એ અણાકો આનંદનો રસકંદ છે, એને આત્મા કહીએ. સાલ છે કે આત્મા છે, પુણ્ય પાપ ભાવ છે આત્મા છે, એ તો સાલ છે. અને એ સાલ વાળું શકરકંદ જે વાસણમાં રાખ્યું હોય એ વાસણ એનું સમજે. એમાં શરીર રૂપી વાસણમાં રહ્યો તો જડ માટી છે. બરાબર. સમજાણું કઈ? બરાબર. હા આવી વાત છે બાપુ. વિતરાગ નો ધર્મ, જૈન વિતરાગ નો ધર્મ ભીણો બાપુ. લોકમાં તો બહારથી માની રહ્યા બધા. માર્ગના જુદા નાથ. સારી ચીજ ભગવાને જે કીધી વિનેશ્વરે હો.
જે આત્મા કરે અને જ્ઞાનીઓ એ આત્મા નહીં. પરમેશ્વર કેવડી પરમાત્મા તીર્થંકર દેવ એને જે નવ તત્વમાં એક તત્વ આત્મા કહ્યું એ જુદી ચીજ આખી. બરાબર. હા હા કે છે નીર સ્વરૂપ में ખડકર. આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે. આ કઈ કથા નથી. ભગવાન આમ રાજમાં ફરીને સ્વરૂપનો ભૂલ્યો છો એ સ્વરૂપમાં ઠરીને આ ભૂલી જ આવે છે. દુનિયા માને ન માને એની હારી કઈ ખબર નહીં. બરાબર. સ્વરૂપ તો આ છે. બરાબર. વિનેશ્વર દેવે કેવડી પરમાત્મા એ તો આ છે. સમજાવું કઈ? નીર સ્વરૂપ में ठरकर वितरा के परमेश्वर तो परग्रह છે. ત્યાં ઠરે છે તો ત્યાં જશે તો રાગ થશે. પણ ભલે પણ થાય. ભગવાન આનંદ સ્વરૂપ આત્મા એમાં થઈને વર તરફના લક્ષને છોડીને સ્વરૂપના લક્ષમાં જઈને ઠરક્યા. અરે બાપુ ઠરકર દેહાદી પદાર્થમાં પ્રીતિ થો. શરીરને રાગ અને દેહ અને પૈસા ની લક્ષ્મી નો પ્રેમ આમાં થઈને છોડ. બરાબર. સમજાણું કઈ? इस देह में कभी सुख नहीं. प्रभु आ शरीर में कहीं सुख नहीं મળે તો નહીં. પૈસા ને બાયજી ને છોકરામાં તો સુખ નથી. સ્ત્રીનું શરીર તો માણસ ને હાડકા ચામડા થયા તો ધૂળ થયા તો માણસ. આ તો અર્થ એમાં સુખ છે. બરાબર. વિષયના પ્રેમીઓ તેમાં સુખ માનીને મૂંડ થઈને મિથ્યાત્વને સેવે છે. બરાબર. જેમાં સુખ નથી તેમાં સુખ માનતા એ તો મિથ્યા દ્રષ્ટિ મિથ્યા છે. બરાબર. ભગવાન આત્મા કે છે આ બાજુ ઠરીને પ્રીતિ છોડ. देह में कभी सुख नहीं पाते. कभी सुख नहीं મળે. सदा आदि व्याधि से पीड़ित रहते हैं. शरीर व्याधि નું ઘર અને શરીર પ્રત્યેના સંકલ્પ વિકલ્પ આદિ આદિ વ્યાધિ ઉપાધિથી રહિત સમાધિ ભગવાન આત્મા. બરાબર. એને ક્યાં છે લોગમાં આવે છે સમાઈ વરમુત્તમ પણ અર્થની ખબર મળે ભાવની તો ક્યાંથી લાવવા. સમાઈ વરમુત્તમ બિંદુ હે નાથ આદિ વ્યાધિ ઉપાધિથી રહિત મારો નાથ આનંદ એની શાંતિ સમાધિ મને આપો. બરાબર. એટલે ભગવાનને ભગવાન પંચાતા આત્મા પછી આપે. સમજાવું કઈ? બરાબર. હવે છે લોગ તો કર્યો છે કે નહીં? ચિમલભાઈ કર્યો છે નહીં તો કર્યો હોય ને બહુ બધા સ્થાનકો છે પહેલેથી તો. હે વાંચવા છે. એ છે ભગવાન આદિ વ્યાધિ ઉપાધિથી રહિત આત્મ શાંતિ સમાધિ. ઉપાધિ એટલે સંયોગની દશા. બરાબર. વ્યાધિ એટલે શરીરનો રોગ આદિ અને આધિ એટલે પુણ્ય પાપના સંકલ્પની વ્યાધિ આદિ ઉપાધિ. એનાથી રહિત પ્રભુ છે એ સમાધિ છે. એ સમાધિ નામ ધર્મ છે. પેલા બાવા કઈ નહીં હો. બાવા છે ને સમાધિ ધૂળ ને ભાન ત્યાં તો બાવા
આ તો વિતરાગ પરમેશ્વર કે છે આ બાજુની દ્રષ્ટિ છોડીને અહીં જા સમાધિ પાંચ શાંતિ શાંતિ કર્મ છે. નવો છે એને લોકોને કથન પડે છે. શું થાય બાપુ માર્ગ તો આ છે બરાબર. અનંત તીર્થંકરો એ આ કહ્યું છે બરાબર. એમાં અંદર સ્વરૂપમાં જતા આનંદના ધામમાં ઘર એ તારું છે બરાબર. આનંદનું ધામ એ તારું ઘર છે. રાજાદી દયાદી પર ઘર છે. સમજાણું કાંઈ બરાબર. ગ્રસ્ત માણસ હોય કરોડોપતિ ને એવું એમાં છોકરાઓ બિચારે ચડ્યો હોય કોઈ ઠેકાણે તો એનો બાપ કે આ ઘર હવે નહીં કોકની આરે જાણ પૈસા ઉપાડી આશામાંથી ખબર છે મને અને અરે ભાઈ આમ ઘર નહીં ટકે બરાબર. અને ઘરે કન્યા ખાનદાનની દીકરી છે ભાઈ એને મૂકીને શું આ બિચારી 52 જાત ભાઈ મને ખબર છે ભાઈ તારી આ શોભા નથી એમ કે છે એને બધું અમે તો સાંભળીનું કર્યું છે. 87 વર્ષ ત્યાં 100 તો અહીં થયા બરાબર. એવી તો થયા સંસારમાં. હા 9 વર્ષ દુકાનમાં બરાબર. ઘરની દુકાન હતી ને પાડેલી છે. બધું જોયું ઘણું ગામ બધું ખોટે ખોટા છે. હા હા એમ ત્રિલોકનો નાથ કે છે જે એનું પિતા કે છે ઘરની સ્ત્રી કાંડા ઊંચી નજર ન કરે એને ઘરની મૂકીને આ સમજાને શું કે હા ભેરું ભાણું એ ભેરું ભાણું છે ભૂલી જાય શબ્દ તમારો. ભેરું ભાણું મૂકીને હેઠું ચાલવા જાત એમ કે આ ત્રણ નો નાથ એમ કે છે કે આનંદથી ભેરું ભાણું તો તું થોડું ભાઈ બરાબર. એને મૂકીને આ રાજને દ્વેષને ચાટવા જાત એ નહીં ઘર અમે બરાબર. હા 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 સુજાનમલજી આવી વાતો છે બાપા. તો આ તો એના આત્માના હિતની વાત છે પ્રભુ. મોંઘી પડે ન સાંભળી જોઈએ આકરી પડે બાપુ મારું તો આ છે સમજાણું કાંઈ કે છે. હા હા એ ભેરા ભાણા મૂકીને યથા ચાટવા જાય બેટા એ ન તો એ ઘર નહીં નભે. એમ આ ત્રણ લોકનો નાથ વિનેશ્વર દેવ ધરમ પિતા એમ કે છે કે ભેરું ભાણું આનંદનો નાથ પ્રભુ છે ને તું એને મૂકીને પુણ્ય ને પાપ ને દેહ ની કીર્તિમાં યથા ચાપવા જાત એ આવું છે કે બધા પૈસા વાળો કેવા બધા ધૂળ 50 લાખ ને કરોડ ને 2 કરોડ ને બધા કરોડોપતિ ધૂળમાં નથી ક્યાં એ ભગવાનભાઈ એ કરોડપતિ છે આ 2 કરોડપતિ છે આ એ ઘણા લાખોપતિ છે ઘણા લાખો તમારા ભાઈ હિંમતભાઈ કઈ નહોતું કઈ આવું હે સુખી બે દુખી ધૂળમાં હિસાબ નથી ભાઈ. પ્રભુ તું ક્યાં છો શેમાં છો તું તું ભગવાન તો વિતરાગ કે બાપુ તું તો આત્મા વિતરાગી આનંદ સ્વરૂપ છો બરાબર બરાબર. પરમેશ્વર કેવડીને અંતિન્દ્રિય આનંદ અનંત પ્રગટ્યો એ ક્યાંથી આવ્યું એ બહારથી આવે એવું છે. હા 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 સર્વજ્ઞ અરિહંત પરમાત્મા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અનંત વીર્ય પ્રજ્ઞુ
परमात्मा ने मौजूद भगवान तो बिराजे, लाखों केवड़ी बिराजे महावीर में, लाखों केवड़ी ना तो तीर्थंकर 20 तीर्थंकर આવે. વિહરનામ તીર્થંકર સામાયિક માં આજ્ઞા માગે છે એની ખબર ક્યાં છે? જય નારાયણ કરી એ પ્રભુ બિરાજે છે. સમોસરણમાં દેહ સહિત છે, વાણી સહિત છે. વાણી ધ્વનિ નીકળે છે સવાર બપોર હાજ બધી ઘડી 4 ઘડી. એ ભગવાનને વાણીમાં આમાં છે પ્રભુ જ્યાં આનંદનો નાદ ભગવાન બિરાજે એની સેવા કરીને રાજની સેવા કરીને મરી ગયો નથી ચાલતું. પુણ્યના ભાવ શુભ રાગ એ વિકાર છે, દુઃખ છે ભાઈ, તને ખબર નથી. એ શુભ રાગ દયા દાન વ્રત પરિણામ એનું ફળ પુનબંધન છે. પુનબંધના ફળમાં આ બધા છે લક્ષ્મી આદિ ધૂળની મળે એ બધું દુઃખ છે. સમજાણું કાંઈ છે? आदि व्याधि आदि से पीड़ित रही, पचेंद्रियों के विषयों से रही. भगवान अंदर तो 5 इंद्रियों विषयों तर्पना वर्णन की रही है. शुद्धात्मानुभूति रूप परम सुख यह देह के ममत्व करने से कभी नहीं मिल सकता. हाँ मेरे के શરીરની મમતાથી પ્રભુ સુખ નહીં મળે તને. પ્રભુ તું તો અશરીરી છો ને. શરીર તો ઝેર છે, માટી ચાતો. આંગળી 5 ઓલી છઠ્ઠી હોય ને એ કાપી નાખવી પડે. એમાં 6ઠ્ઠી આંગળી તો મફત બહાર નથી છે, ઈચ્છાકારી ચીજ છે. સમજાણું કાંઈ નથી? જ્ઞાનાદીની 5 બેસાયકારી છે. આ શરીર તો તારું નથી, તો હવે કાપી નાખવાનું છે. સમજાણું કાંઈ? 5 इंद्रियना विषयों से रहित शुद्धात्मानुभूति रूप परम सुख को देह के ममत करने से कभी नहीं मिल सकता. देहनी क्रिया से नहीं મળે ને દેહની મમતા से नहीं મળે. महादुख के कारण इस शरीर में सदपुरुष कभी नहीं रह सकते. પડેલા ગધેડા હોય, પડી ગયેલા ગધેડા એમાં વચમાં પોતમાં મીઠું હસબન્ડ કરે, હસબન્ડ મીઠું નાખીને ગધેડાનું શરીરનું માટે કરતો. એમાં ભગવાન અનંત આનંદનો મીઠું રૂપ છે. એના શરીર ગધેડાના હરેલા જેવું છે. તો એને વીટીને તું પીડ્યો છો પ્રભુ, તને શોભા નથી. વિષ્ણુભાઈ આ તો વાત બીજી છે બાપા. વિશુભને એમાં રાખો. એમ અનંત આનંદનો નાદ પ્રભુ છે, એને હળીના ચામડામાં રાખો. સદપુરુષને ન શોભે કે છે એમ કહીએ ને ભગવાન. રણલોકના નાથનો આ વાત છે. એની વાત બાપુ. कर्म सत्य तो आप किसे महादुख के कारण इस शरीर में सत्पुरुष कभी नहीं रह सकते. ये राग में रहવું એ પણ દુઃખમાં રહેવું છે. સત્પુરુષ એમાં નહીં રહી શકે. 8 વર્ષની બાળિકા હોય ને સંકિત પામે તો પણ એ કહે છે કે આત્મામાંથી રાજમાન શરીરમાં
સમજાણું કાંઈ ભરત ચક્રવર્તી ઋષભદેવના પુત્ર 96,000 તો પદ્મની જેવી સ્ત્રીઓ, 96 કરોડ ગામ, 48,000 નગર, 73,000 પાટણ, 96 કરોડ પાયલો, 96 કરોડ ગામ ને 96 કરોડ પાયલો. અને શરીરથી શરીર સુંદર, મણિરત્નથી ખીલું એવું શરીર સુંદર, અને જેના દાગીનો એક થાય છે હાર, મોટો અબજોની કિંમતનો હાર. એ એમાં કહે છે હું આમાં નથી હો, એ હું જ્યાં છું ત્યાં આ નથી ને આ છે ત્યાં હું નથી. બરાબર. હા, સંગત દ્રષ્ટિ ની આ દેખા ભલે ચોથે ગુણસ્થાને હો. પાંચમાની સાવકની તો અલૌકિક વાતો છે. આ મારાના સાવક સાવક નથી કોઈ છે. હા હા, ભગવાનજી કે સાવક કોઈ દશા જુદી. બરાબર. અને સાધુ જયારે ભગવાન કે કોઈ લાઈન જુદી અત્યારે હિન્દુસ્તાન દેખાતી નથી. બરાબર. હા 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 હા, સમજાણું કઈ આખરી વાતો છે. પ્રભુ અહીં કે છે હરે સત્પુરુષ કેમ હરે એમ કે એટલે કે ધર્માત્મા એ રાગમાં કેમ રહે? ધર્માત્મા એ શરીરમાં કેમ રહે? શરીર હોવા છતાં શરીરમાં કેમ રહે એમ કે. હા હા, આવી વાત છે. દિગંબર સંતોના પગાર એવી વાત કેમ છે એની બાબત. હા હા હા, સત્પુરુષ કભી નહીં રહી શકતે. આ શું દુઃખના કારણે હું શરીર, દુઃખના કારણે એવા પુનપાપના ભાવ. એ ધર્મી સદપુરુષ સચ્ચિદાનંદ ભગવાન સિવાય આવા અસતમાં કેમ રહે? એને સદપુરુષ કહીએ. એ પરમાનંદ નો માર્ગ ભગવાન તેમાં જાય છે, ખરે તેને સદપુરુષ કહીએ. રાજમાં શરીરમાં રહે છે સદપુરુષ નહીં. સમજાવું કાંઈ? હા, તો એ તમારું પરમાત્મા પ્રકાશ કર્યું પરમાત્મા જ્ઞાની પુરુષ રાગમાં, પેનમાં અને શરીરમાં કેમ રે? આ હા એમ કે પણ એમાં એની દ્રષ્ટિ નથી, ત્યાં રહેતો નથી, રહે છે જાતમાં. સમજાવું કાંઈ? હા, આવી વાતો છે ભગવાન નહીં. આફ્રિકામાં કોઈ મળી હું નથી ત્યાં, ધૂળ મળે ત્યાં. હા, બધા મનુષ્ય શરીરની વાત. રજકાણ તારા રખડશે ને જેમ રખડતી રે, પછી નરકન પાણી ચેત ચેત નરસે. રજકાણ તારા રખડશે. આ તો રજકણ છે માટી વિસ્તાર. બરાબર. રજકાણ તારા રખડશે જેમ રખડતી રેત. રેત તેના મહાનમાં રાખ્યા તે નહીં થાય. એમાં પવન હરખો આવ્યો તો થોડું છે ઉડી બાપા. આ તો માટી જળ ધૂળ છે. પછી નરતન પામી ના બાપુ આવું છે તો આત્માનું છે. બરાબર. એમાં ખરવું છોડી દે. આ ખર
તો તને અશરીર દશા પ્રાપ્ત થશે. અશરીર દશામાં થર તો તને અશરીર દશા પ્રાપ્ત થશે. રાગ ને શરીરમાં થર તો સંયોગી દશામાં તારે રખડવું પડશે. હા આવું ઉપદેશ કેવો કે દયા પાવી લીલોતરી નો ખાવી કન્નું નો ખાવા સૌયા કરવો. બાપો એ તો બધી ક્રિયાની વાતો ભાઈ. હા હા બાપુ માર્ગના જુદા દ્વારા સાંભળ્યા નથી ને ત્યાં કર્યા તો કેમ હોય. હા હા ભાઈ પણ કે જોઈએ પાંચ હોય છે. જીઠું ન પાવી પંસુ જીઠું કઈ સંતોષંતી. બીજું પદ છે 53. જ્યાં સુખ ન મળે ત્યાં સંત વસે કે ત્યાં સત્પુરુષ વસે કે. ધર્મી પુરુષ કે છે જ્યાં સુખ ન મળે ત્યાં રહે કેમ. ભાઈ જજુ બાતું છે ને. શરીર વાણી મન બધા જડ પ્રભુ એ શુભ શુભ ભાવ છે. એ બધા ચેતન રહિત અચેતન છે. એમાં જેમાં સુખ ન મળે ત્યાં એ જ્ઞાની કેમ રે. સંતોની કરુણાની તો પાર નથી. બરાબર. હા અરે ભગવાન તું ક્યાં છો, ક્યાં તારે રહેવું છે ભાઈ. રાગ ને કુલપાપ ને શરીરના પ્રેમમાં રહેવું હોય તો ના છે તો દુઃખ છે. હા હા બરાબર. દ્રષ્ટિ ફેરવી ના અહીં જાય. આવું લોકોને હાથનું લાગે પણ શું થાય મારે તો આ છે બાપુ. બરાબર. હા હા ભાષા એ જુઓ ને. તીથું કેમ સત્વ સંતિ ત્યાં સત્પુરુષ કેમ વસે. વિગત કર્યો છે ને. હે જેમાં પુન ને પાપના ભાવને શરીરમાં સુખ નથી. જ્યાં સુખ નથી ત્યાં ધર્મી કેમ રહે. સમજાણ કાંઈ આવું છે પ્રભુ નો માર્ગ બાપા. જીનવર દેવ ત્રિલોકના તીર્થંકર એનો માર્ગ જગત થી જુદી જાતો ક્યાંય એ વાત છે નહીં. અત્યારે તો સંપ્રદાયમાં આ વાત નથી. અમને ખબર છે ને બધી. સંત નામ સત્પુરુષ જ્યાં સુખ ન મળે આત્માનું ત્યાં કેમ રહે. દૃષ્ટિ ઉઠાવી નાખશે. પુણ્યને પાપના ભાવ અને શરીર ઉપરથી દૃષ્ટિ ઉઠાવી સંજય દર્શનની વાત કરે છે. દ્રષ્ટિ પાપ ને શરીરમાંથી ઉઠાવી લે. સત્પુરુષો ત્યાં રહી નહીં શકે. સત્તો જ્યાં સત છે ત્યાં રહે છે. દ્રષ્ટિ ત્યાં ગામ છે એની. પરમાત્મા પ્રકાશ છે પણ પરમાત્મા પ્રકાશ છે ને. ભગવાન સ્વરૂપ જ પરમાત્મા સ્વરૂપ ભગવત સ્વરૂપ છે. પરમાત્મા સ્વરૂપ તો ભગવત સ્વરૂપ અનંત આનંદાદી સ્વરૂપ જ એનું છે. બરાબર. રાગનું તો સ્વરૂપ નહીં પણ ઉપજને એનું સ્વરૂપ નહીં. સમજાવું કાંઈ. એક બાજુ રાગ થી માંડીને પરગ્રહ. બરાબર.
એમાં ધર્મી કેમ રહે? જેમાં સુખ નથી, શાંતિ નથી, એ વ્યવહાર રત્નોત્તરીમાં કેમ રહે એમ કે છે. લોકોને હાથમાં લાગે એક એમ કે વ્યવહાર નથી, દિન સાત સાધન છે એમ કે એક કઈ અપેક્ષા છે ત્યાં દિન સાત સાધન. બરાબર. સાધન તો અંદર અભિન છે, એક જ છે, પણ રાજની મંદતાથી ભૂમિકામાં યોગતા ગણીને એનો આરોપ કરીને કથન કર્યું. બરાબર. વાસ્તવિક નહીં. એમ કે જેમાં સુખ નથી એમાં તું કેમ દ્રષ્ટિ ઉકેલી શકી? બરાબર. જેમાં દોલતું નથી ત્યાં દ્રષ્ટિ કેમ રાખી છે? બરાબર. જ્યાં દોલત અંદર નિધાન કર્યું છે પ્રભુ આત્મા અચેન્દ્રિય આનંદ નો નાદ છે, ત્યાં દ્રષ્ટિ દે ત્યાં સુખ છે. હવે આથી બીજું શું કહેવાય? લોકોને આંખમાં લાગે છે વ્યવહાર કરવો ના કરવો ને. વાણી આવું છે બાપા, આવો વખત મળ્યો બાપુ, મનુષ્યનો ભાવ મળ્યો, વિતરાગની વાણી સાંભળવા જેવું મળ્યું. આટલે સ્થાને આવ્યો ને હવે ફરીને હવે દુનિયાની જાણે, દુનિયા માને ન માને એની હરી शरीर में सत्पुरुष कभी नहीं रह सकते. બીજી ભાષા ટૂંકી કઈ મા દુઃખનું કારણ એવું જે ભાવ અને શરીર એમાં કભી નહીં રહી શકતે. ધર્મી જીવ તો જ્ઞાન ને આનંદમાં રહેલા હોય છે. ભલે બહારના રાગ હોય, શરીર હોય, ચક્રવર્તીનો રાગ હોય, પણ એ રહ્યા છે ત્યાં રાગ ને શરીર નથી. બરાબર. જ્યાં દ્રષ્ટિને નિધાનમાં થતી છે ત્યાં રાગ ને શરીર નથી. બરાબર. અને જ્યાં રાગ ને શરીર છે ત્યાં સુખ નથી. માટે સદપુરુષો ત્યાં કેમ રે? સમજાણું કાંઈ નહોતું, કાંઈ સમજાણું એમ સમજાઈ જાય તો કદમ થઈ જાય છે, પણ કઈ ઢબે ને કઈ પદ્ધતિએ કહેવાય છે. બાપુ માર્ગના જુદા નાથ. બરાબર. ત્રણ લોકનો નાથ થઈને તું રાગમાં ઘેરાઈ ગયો અને પરની પ્રીતિમાં વિભિચારી થઈ ગયો. બરાબર. શુભ રાગ એ વિભિચાર છે. શુભ રાગ હો, દયા, દાન, વ્રત, તપનો ભાવ, એ બધો રાગ છે. લોકોને ખબર નથી, વિભિચાર છે. પ્રભુ જ્યાં સુખ નથી ત્યાં તું કેમ રહેશો? બરાબર. સમજાણું કાંઈ? એક વાર તો મરદા ઉભા થયું છે. બાપુ શરણે લોકોનો નાથ થઈને સારામાં વસ્તુ છોડીને રાગને શરીરના પ્રેમમાં બાપુ એ નજરોને ત્યાં ખાતી એ નસુભે તને એને પાછ નહીં દીઠું ન પાવી પરમ સુખ. જ્યાં ન મળે પરમ સુખ દીઠું કેમ સંતોષ નથી? ત્યાં સત્પુરુષ કેમ રહે? આચાર્ય છે યોગેન્દ્ર દેવ આચાર 1300 વર્ષ પહેલા નગ્ન દિગંબર મુનિ વનવાસમાં અવસ્થા. પ્રભુ દ્રષ્ટિ ફેરી નાખ. જ્યાં સુખ નથી ત્યાં દ્રષ્ટિ ન રાખ. જ્યાં સુખ છે ત્યાં દ્રષ્ટિ જોડી દે એમ કે છે. સમજાણું કાંઈ?
આવો ઉપદેશ કરી જો કે બરાબર ઈચ્છાની પડી ગઈ બીજા જાણે તો હંમેશા મીડું કઈ બી સમાય છે દુનિયા में इंडिया के अरे बापा गड़िया से राजना हाँ तो सोचरी करने गाँव कहीं खाने मन अपान शू अपान में शू कयूं छोड़ू शू हाँ 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 के थे कि राजाजी बावजी अनात्मा थे खरेखर એને ઉપરનું દ્રષ્ટિ છોડી દે અને જે આત્મા છે તેમાં વશ સદપુરુષો જ્યાં સુખ નથી ત્યાં કેમ રહે એ દુઃખની જ્વાળા હળગે ત્યાં ધર્મી કેમ રહે જ્યાં આનંદની ધારા વહે છે ત્યાં વશ ને એનું નામ સમ્યક દર્શન ને એનું નામ ધર્મ સમજાણું કાંઈ देश है उदास होने को के संसार की आशा छोड़ सुख का निवास हो सिद्ध पद देखो सुख नो निवास हो सिद्ध पद उसको प्राप्त होते हैं बराबर और जो आत्म भावना को छोड़कर संतोष से रहित होके व्याधि खेरा करते हैं वे अनुभव धारण करते हैं પરમાણુ વસ્તુ છોડીને સુખ છે ત્યાં જાય તે સિદ્ધપદને પામે અને સ્વભાવનું સુખ છે ત્યાં છોડીને રાગમાં રહે તે દુઃખને પામે આ બે વાત કરી આનંદ ભાવ ધારણ કરते हैं संसार में भटकते गिरते फिरते हैं विशेष